તમે કપડા જાવું છે ને, રાજકોટ જાવું છે ને, મમ્મી આગળ જાવું છે ને, આપણે ઘરે રહેવાનું છે, મમ્મી આગળ તમારે બેન જ રહેવાનું છે, વયા નહીં જતા, ઓકે નહીં જતા. બેન શું નામ છે? મારું નામ શીતલબેન છે. શીતલબેન. દાદા? એનું નામ આમ ગોપાલભાઈ છે, આમ છગનભાઈ કાચા છે. એટલે તમારે? મારા પિતાશ્રી, મારા પપ્પા થાય છે. હા. અને તમે બેન, તમને કેવી રીતે ખબર પડી કે ગોપાલ દાદા માનવ પરિવાર? માનવ પરિવારનું લાઈવ જે અમે આવી છે ને યુટ્યુબમાં, અને એમાં જોઈને એમાંથી જાણ કરીને પછી અમે ફોન કર્યો ને એમાંથી અમને ખબર પડી કે મારા પપ્પાને અહીંયા આવેલા છે. અને જ્યારે તમે યુટ્યુબમાં લાઈવમાં દાદાનું કયું ચિત્ર તમે પહેલી વાર જોયું? એનું જમવાની ડીશ લઈને જતા હોય ને એ મેં જોયેલું, પણ સાઈડ ફેસ ના મારા પપ્પા આ જ છે, એટલે પછી મેં એનો ફોટો સ્ક્રીનશોટ લઈને પછી મેં કીધું કે ના મારા પપ્પા આ જ છે, એટલે પછી તમને મેં ફોન કર્યો. અને જ્યારે એ પહેલી વાર તમે લાઈવમાં જોયા તમને કેવું લાગ્યું હતું? બહુ એમ કે ના, હવે મારા પપ્પા જીવતા, અત્યારે જો માણસો ગમે ત્યાં મારીને નાખીને ફેંકી દે છે, એની જગ્યાએ મને ખબર છે કે મારા પપ્પા જીવતા છે, અને પછી અમે તમને કોન્ટેક્ટ કર્યો ને તમે કીધું કે તમે આવી લઈ જાવ. અને આજે કેટલા વર્ષ પછી તમે દાદાનું? અમે લગભગ 1.5-2 વર્ષ પછી મેં મારા પપ્પાને જોયા છે. છોકરા રાહ જોવે છે અમારે બધા. મારે 10-12 વર્ષની મારે બેબી છે, મારી બેન ને બાબો બેબી છે, બધા એની પાસે આવે જાય. બાપ અને દીકરીનો અગાઢ પ્રેમ હોય, હું સમજુ બહુ છું. એમ કે તમે એમ કહો કે દીકરા કરતા દીકરીને લાગણી થોડીક વધારે હોય ભાઈ. અને હવે દાદા મળી ગયા, કેવું લાગ્યું તમને? બહુ સારું લાગ્યું કે અમને અમારું જો ભાઈ ગમે તેવા હોય, અમારા મા બાપની છતરછાયા હોય ને તો દુનિયામાં પૈસાથી બધું મળે, પણ મા બાપથી વિશેષ કાંઈ ન મળે. વિશેષ કાંઈ ન મળે, કાંઈ એટલે કાંઈ ન મળે. કે આપણે આપણા મા બાપ ઉભા હોય ને તમારે પિયર જવું ને તમે મારા મા બાપ આગળ જઈએ કે બીજા કોઈ આગળ પિયર અમે ન જઈએ કે ભાઈ. આટલા બધા આહુડા બેન આવી ગયા. આ બાપા 2 વર્ષ પછી તમને પપ્પા લાઈવ જોવા મળ્યા અને સહી સલામત જોવા તમારા મળ્યા. બધાનો આભાર કે જે આ બધા સોશિયલ મીડિયા અને જે બધું છે ને બધાને આભાર, ખાસ કરીને માનવ પરિવારને આભાર કે આના હિસાબે મારા પેરેન્ટ્સ બીજે કંઈ ન ગયા, કે અત્યારે એ સહી સલામત છે. અને કદાચ કોકને મદદ કરીને તો પ્લીઝ માનવ પરિવારને મદદ કરજો ને. તો પ્લીઝ રડશો નહીં. અને મિત્રો, આ શક્ય કઈ રીતે બન્યું કે માનવ પરિવાર ટ્રસ્ટ F4W યુટ્યુબની આ ચેનલ અને દાદાને જમતા જોયા બેને અને તરત જ માનવ પરિવાર ટ્રસ્ટનો સંપર્ક કર્યો. તો મિત્રો, આ માનવ પરિવાર ટ્રસ્ટનો ભોજનની વ્યવસ્થાને તમે તમારા સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર શેર કરી શકો, જેથી આવો સંયોગ બની શકે છે.